સર અત્યારે ત્યાં શું ચાલી રહ્યું છે, લોકો શું કહી રહ્યા છે? કારણ કે કેન્ડિડેટ તો અનાઉન્સ કરી દીધા, લોકોનું એના પછીનું રિએક્શન શું આવી રહ્યું છે ત્યાં? પ્રજા થોડોક તમાશો પણ જોઈ રહી છે, પણ એ લોકોને બી હવે ચોક્કસ એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા સ્પર્ધામાં છે. કારણ કે હમણાં લેટેસ્ટ જો આપને સમાચાર સાંભળ્યા હશે તો કોંગ્રેસ અને આપની વચ્ચે પણ આપે 2 બેઠક ગુજરાતમાંથી માંગી છે. 2 કે 3 બેઠકો એને મળી શકે એવું છે. એટલે આપ તરફથી ચૈતર વસાવા તો હવે લગભગ શ્યોર છે. અને જે ડાઉટ્સ ઉભા થતા હતા કે ચૈતર ભાજપમાં પાછા જાય કે ના જાય, પણ એ નહીં થતા હવે કદાચ જેલમાંથી લડવાનું આવશે તો જેલમાંથી પણ ચૈતર વસાવા લડશે એ લગભગ આપ તરફથી ફાઇનલ થઈ ગયું છે. બીજી વાત રહી જો કોંગ્રેસ તરફથી, તો કોંગ્રેસ પાસે ન તો એટલો સબળ કોઈક આદિવાસી ઉમેદવાર છે, ના એવો કોઈ મુસ્લિમ ઉમેદવાર છે. અને મુસ્લિમ ઉમેદવાર જો ઉભો રહે તો ભારતીય જનતા પાર્ટી માટે બાજી આમ પણ સરળ થઈ જાય. એટલે આ પરિસ્થિતિની અંદર હવે ત્રીજું ફેક્ટર જે આપે કહ્યું એમ કે જનતા દળમાંથી છોટુભાઈ વસાવા, એમના 2 દીકરાઓ એ સક્રિય થઈ રહ્યા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને પણ જો આપમાંથી ચૈતર વસાવા ઉભા રહે તો એમના આદિવાસી મતોને વિભાજિત કરવાનું ગણિત રમવું જ પડે. કારણ કે છેવટે તો હાર જીત એ આંકડાઓના ગણિત ઉપર મંડાયેલું હોય છે. આપ જાણો છો, બધા જ જાણે છે એવી રીતે કે મનસુખ વસાવા છેલ્લી ટર્મમાં લગભગ 3.5-3.3 લાખ જેટલા મતથી જીત્યા હતા. અને એ વખતે આદિવાસી સ્પર્ધા, આદિવાસી ઉમેદવાર તો હતો પણ એટલો કોઈ સબળ નહોતો જેટલો હવે ચૈતર વસાવા આવ્યા છે. ચૈતર વસાવાની અમે જે કંઈક ઇન્ક્વાયરી કરીએ છીએ, અમને જે માહિતી મળે છે એ પ્રમાણે એમનું ડેડિયાપાડા અને આસપાસના એરિયામાં ચૈતર વસાવા હીરો બની રહ્યા છે. આપને કારણે આપ પણ પૂરેપૂરું જોર લગાડશે. કારણ કે પહેલા આ લોકસભા વિસ્તારમાં કોંગ્રેસની પાસે એટલો સબળ ઉમેદવાર નહોતો જેટલો અત્યારે કદાચ આપ પાસે ચૈતર વસાવા છે. એટલે એ પરિસ્થિતિની અંદર આદિવાસી મતો, જે આપણે કીધું 30-32% જેટલા આદિવાસી મતો છે, એની સામે બીજો કોઈક આદિવાસી ઉમેદવાર ઉભો રહે અને એ વિભાજિત થાય. બીજી તરફ આપને કહી દઉં કે મનસુખભાઈ વસાવાનું બી કામ તો કંઈક બોલે તો છે જ. ભારતીય જનતા પાર્ટીના કમિટેડ મત પણ ડેડિયાપાડા, સાગબારા, નેત્રંગ અને એની અંદર પણ આદિવાસી મતો મનસુખભાઈનો બી એક ચાહક વર્ગ તો છે. કારણ કે એમણે બી મહેનત કરી છે. પણ મૂળ મુદ્દો હવે એવું આવે છે કે ઉમેદવાર તરીકે કોણ. પણ ભારતીય જનતા પાર્ટી માટે પણ પહેલા એવું કહેવાતું કે માત્ર અમિત શાહ કન્ફર્મ છે, પણ હવે મનસુખ વસાવા માટે પણ ભારતીય જનતા પાર્ટીએ ધ્યાન આપવું પડે એવી પરિસ્થિતિ છે. આ ભરૂચ જિલ્લાના રાજકારણમાં જે કંઈ ચર્ચાઈ રહ્યું છે કે જે કંઈ દેખાઈ રહ્યું છે એ પ્રમાણે છે. પણ જનતા દળ દ્વારા, છોટુભાઈ વસાવા દ્વારા કદાચ આદિવાસીઓના મતના વિભાજન માટે એ લોકો સક્રિય થાય. અને આ સક્રિય થવા પાછળ એ લોકોને સ્વયં 2 કારણ છે. કારણ કે છોટુભાઈ અને એમના દીકરાઓને એવું લાગે છે કે ચૈતર વસાવાએ અમને ગદ્દારી કરી છે, નંબર 1. નંબર 2, આદિવાસી પટ્ટી ઉપર છેલ્લા 25 વર્ષથી એક ધાર્યું શાસન અને સત્તા ભોગવનાર જનતા દળ, છોટુભાઈ કે એમના 2 દીકરાઓ અને એમને બીજી પાર્ટીઓ જે વર્ચસ્વ ધરાવતી હતી, એ આ છેલ્લી વિધાનસભામાં એમણે વર્ચસ્વ ખોયું છે, હાર્યા છે. ડેડિયાપાડામાંથી પણ ચૈતર વસાવા જીત્યા છે. એટલે આ બધા વિભાજન અને એને કારણે એવું એ થઈ રહ્યું છે કે ભાઈ કંઈક નવું થઈ શકે. અને એ ભારતીય જનતા પાર્ટીએ સાહેબ આગળ છોટુભાઈને પણ કટ્ટુ સાઈઝ કર્યા જ છે. છોટુભાઈ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી ચૈતર વસાવાનો વિરોધ કરે છે, પણ ખરેખર એમાં કેટલું કારગત નીવડે છે. કારણ કે મહેશ વસાવા ઉપર, એમના બીજા દીકરાઓ ઉપર, એમની પર બી ભારતીય જનતા પાર્ટીએ કેસ તો કર્યા જ છે. એટલે એ સાથે પણ, અને એવું કહેવાય છે કે કદાચ એકાદ દીકરો આ લોકસભા પછી જો એમનું કામ પતે તો એ એમાં જોડાઈ શકે છે ભારતીય જનતા પાર્ટી. પણ મતોના વિભાજન દ્વારા ભારતીય જનતા પાર્ટીની જીત સરળ બનાવવા માટેની ગેમો ગોઠવાઈ રહી છે. મેં આગળ કહ્યું એમ એનો ફાયદો કદાચ જો મનસુખભાઈને ટિકિટ આપવા ઇનકાર કરે ભારતીય જનતા પાર્ટી તો કોઈક અધર દેન આદિવાસી ચહેરો પણ આવી શકે. કારણ કે એમની આદિવાસીમાં 2-3 ચહેરા છે, પણ એ મનસુખભાઈએ જે 6 ટર્મ સુધી કામ કર્યું છે એ કામનો ફાયદો પાર્ટીને મળે, પણ આવનાર ઉમેદવારને કેટલો મળે એક પ્રશ્ન છે. બાકી ભારતીય જનતા પાર્ટી પાસે નામ ડિક્લેર કરવા માટે તો આખી શ્રેણી છે. પણ ફરી એકવાર હું કહું એવું કે બિન આદિવાસી ઉમેદવારની પણ પસંદગી ભારતીય જનતા પાર્ટી કરી શકે છે. અને એની સંભાવનાઓ ભરૂચ જિલ્લાનું રાજકારણ જોઈ રહ્યું છે અને એની આંતરિક ચહલપહલ પણ થઈ રહી છે. એટલે આ પરિસ્થિતિમાં હવે ભરૂચ જિલ્લો વધારે સચેત થયો છે.
ભારતીય જનતા પાર્ટીનું દિલ્હીનું રાજકારણ પણ હવે આના ગણિત માંડી રહ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યુરો તરફથી જે કંઈ એમને ઇન્ફોર્મેશન જોઈતી હોય એ દિલ્હી એકઠું કરી રહ્યું છે. ગાંધીનગર બી સચેત છે. CR પાટીલ પણ, કારણ કે પ્રદેશ પ્રમુખ તરીકે હવે એમની જવાબદારી બને છે, એ ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભરૂચ જિલ્લાના રાજકારણની અંદર મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે અને હજુ પણ એમને ભજવવી પડે એવી પરિસ્થિતિ છે. CR પાટીલ સાહેબ બદલાય છે કર્યા પછી કેમ નહીં બદલાયા? કારણ કે વર્તમાન લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં 26 માંથી 26 બેઠકો જોઈએ છે. હવે અત્યારના સંજોગોમાં જો આપ અહીંથી લડે, આપને બીજી પણ એક ટિકિટ મળી શકે એવી સંભાવનાઓ છે. 3-4 પાટણ છે, બનાસકાંઠા છે એ તરફથી. તો એ બચાવવા માટે પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ સૂત્રોને સાવધાન કર્યા છે, સચેત કર્યા છે. રામ જન્મભૂમિ છે એટલે અત્યારે ભરૂચ જિલ્લામાં આ લોકસભાને ધ્યાનમાં રાખીને રામ જન્મભૂમિના 22મી જાન્યુઆરીના કાર્યક્રમની અંદર પણ ખૂબ સક્રિયતા વધી ગઈ છે. એ પછી વિશ્વ હિન્દુ પરિષદ હોય, ભારતીય જનતા પાર્ટી હોય, બૂથ સુધીનું અને વોર્ડ સુધીનો પ્રચાર પ્રસાર અહીંયા તેજ બની ચૂક્યો છે. સર, ત્યાં આગળ કોંગ્રેસ પાસે કશું ઓપ્શન છે? કોંગ્રેસ ચૈતર વસાવાને કે આમ આદમી પાર્ટીને આ સીટ માટે ના પાડે તો તેમની પાસે કારણ કયા છે? કારણ કે એવો કોઈ સ્ટ્રોંગ મુમતાઝ પટેલ છે કે શેરખાન પઠાણ હોય, આ લોકો એટલા સ્ટ્રોંગ કેન્ડિડેટ ગણાશે? ના, સ્ટ્રોંગ કેન્ડિડેટ કોને કહેવાય? કે જેણે 2, 5, 10, 15 વર્ષ સુધી એમણે ફિલ્ડની અંદર કામ કર્યું હોય. છેલ્લા કેટલા વખતથી એક ડિપ્રેશન જેવું કોંગ્રેસની અંદર છે. હા, કોંગ્રેસના વ્યક્તિગત જે કંઈ સંભવિત પોતાની જાતને ગણાવતા એવા ઉમેદવારો છે એ પોતે સતત કોશિશમાં કરે છે લાઇટમાં રહેવાની, મીડિયામાં રહેવાની, એમનો પ્રચાર પ્રસારમાં એમનું નામ ગાજતું રહે તે માટેનું છે. આ સંદીપભાઈ માંગરોલાએ કીધું એમ, સંદીપભાઈ માંગરોલાએ કઈ ચૂંટણી જીતી બતાવી છે એ જુઓ. હવે એમનું મહત્વ અને ઇમ્પોર્ટન્સ કેટલું? કોંગ્રેસમાં એના જે પ્રદેશ પ્રમુખ છે પરિમલસિંહ છે, એ બધા મારા મિત્રો છે, પણ એમણે પણ એટલું કંઈક કાઠું કાઢ્યું નથી. અત્યારે કોંગ્રેસની પાસે એવો કોઈ સબળ ઉમેદવાર, અને તે પણ અહેમદભાઈ પટેલની ગેરહાજરીમાં કોણ કેટલા એક રહી શકે, કોણ કોના માટે શું કરી શકે છે એ લોકોને જ નથી ખબર. એટલે ભરૂચ જિલ્લામાં અત્યારે કોંગ્રેસ પાસે કોઈ એટલો ફાઇટ આપી શકે, પછી મનસુખભાઈ હોય, કોઈ નવો ઉમેદવાર હોય, કોઈ આદિવાસી હોય કે બિન આદિવાસી. PD વસાવા જે એમની પાસે એક નામ હતું કોંગ્રેસમાં, એ જ પટ્ટી ઉપર ડેડિયાપાડા, સાગબારા, ઝઘડિયા ને એની પટ્ટી. હવે એ પણ એમની ઉંમર થઈ ચૂકી છે, એ પણ આંટો મારી આવ્યા છે, એ પણ કોંગ્રેસ માટે એટલા મજબૂત નથી રહ્યા. તો કોંગ્રેસ માટે કોઈ મુસ્લિમ પણ એવો કેન્ડિડેટ નથી કે જે આદિવાસીના કે અધર દેન આદિવાસી મુસ્લિમ મતને મેળવી શકે, એવું કોઈ પીઠબળ કેવું નથી. કોઈ કોળી પટેલ ઉંબો રાખે તો એ કોળી પટેલને પણ આદિવાસી મતો મળે એવું જરૂરી નથી. હા, કમિટેડ આદિવાસી મત જેવા ભારતીય જનતા પાર્ટી પાસે છે, એનાથી 15-20% જ કોંગ્રેસ પાસે છે. એટલે કોંગ્રેસને ના કહેવા કરતા ખરેખર તો વ્યૂહાત્મક રીતે જો ઇન્ડિયા સંગઠન અને કેન્દ્રનું કોંગ્રેસ એવું નક્કી કરતું હોય નેતૃત્વ કે ભાઈ આ 2-3 બેઠકોને જવા દઈને સેટ કરીને મતોનું વિભાજન, કારણ કે અહીંયા પણ મેં આગળ કહ્યું એમ કે જો ભારતીય જનતા પાર્ટીએ જીતવું છે તો આદિવાસીઓના મતોમાં પણ વિભાજન કરવું ને કરવું જ પડશે. કારણ કે જો આદિવાસીના ચૈતર વસાવા કે આપના બી સાહેબ 2-5% મત તો ખરા ભરૂચ જિલ્લામાં, દરેક તાલુકામાંથી કદાચ 5-7 હજાર કરો તો પણ જીતનો માર્જિન અને સંખ્યા જે છે એ બહુ મોટું છે. એટલે એને કટ કરવું એ અઘરું છે. આ બધું કરવા માટે કોંગ્રેસે આપને કદાચ એનો રસ્તો કરી આપવો જોઈએ, કારણ કે એ મતોનું વિભાજન ના થાય, કોંગ્રેસના મતો આપને મળે તો ભારતીય જનતા પાર્ટી માટે થોડીક કઠિન બેઠક બને. અને એ પછી પણ બીજા સમગ્ર વિસ્તારની અંદર કોંગ્રેસ અને આપે અત્યારે જે મતભેદ છે, આપે જોયું કે ગુજરાતમાં ચળવળ શરૂ થઈ ગઈ કે આપ કેવી રીતે ડિક્લેર કરી શકે. ભાઈ તમે તમારા અહીં હાઈકમાન્ડને પૂછો કેવી રીતે નક્કી કરવું, એ હાઈકમાન્ડ નક્કી કરશે. પણ ગુજરાતમાં બી શક્તિસિંહ આવ્યા, પ્રદેશ પ્રમુખ તરીકે આવ્યા, સારા માણસ છે, મહેનત કરી રહ્યા છે, ગયેલાને પાછા લાવવાની કોશિશ કરે છે. પણ અત્યારે મેં કીધું ને એવું કે ગુજરાતની અંદર કોંગ્રેસ તો જે ગયા છે એને પાછા લાવીને થોડા મજબૂત થાય, થોડા સક્રિય થાય, અને વ્યૂહાત્મક રીતે એમણે પણ એવી સ્ટ્રેટેજી કરવાની જરૂર છે ગુજરાતમાં કે જ્યાં આગળ ગુજરાતમાં કોંગ્રેસની વિધાનસભામાં હાર થવા પાછળના બેન કારણો શું હતા? મતોનું વિભાજન. જો આપ ના ઉભી રહી હોત અને આપના મતો થોડા ઘણા પણ જે કોંગ્રેસમાં ડાયવર્ટ થયા હોત
તો કંઈક બેઠકોનું પરિણામ જુદું હોત ગુજરાત વિધાનસભાનું. એટલે જેટલું મૈત્રી સંબંધ અને એકબીજાના સહયોગથી કરશે એટલો જ પડકારરૂપ થઈ શકશે. બાકી આમ પણ હમણાં જ આ વાઇબ્રન્ટમાં બી આપણે જોયું મોદી સાહેબનું આવું ગુજરાતના બે પણ અત્યારે તો કેન્દ્ર સરકાર કેન્દ્ર લેવલ ઉપર આખા દેશમાં બે ગુજરાતી લોબી કરીને ચાલી રહ્યું છે. એટલે જેમ પેલું રાજસ્થાનમાં ગેહલોત સાહેબે કીધું એમ કે હું ગુજરાત ગયો ત્યારે એવું કહેતા હતા કે રાજસ્થાન વાળો વ્યક્તિ ગુજરાતમાં શું કરે છે. આ જ લાગણી અને વ્યૂહ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં તો કામ લાગવાનો જ છે. એટલે કોંગ્રેસ આપ પણ સબળતો નથી, સિવાય કે આપને સમર્પિત રીતે બધા જ એક થઈને કેન્દ્ર ઇન્ડિયા ગઠબંધન ધ્યાન આપીને જો એને ચેલેન્જ ઉઠાવી લે તો જ ભારતીય જનતા પાર્ટી માટે ભરૂચ જિલ્લાની બેઠક ભાજપને જીતવી અઘરી પડે. બાકી પિક્ચર બહુ